નમસ્કાર, સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ 10માંથી કોઈ એક ઉપાય શુક્રવારના રોજ કરો, દેવી લક્ષ્મીની સદૈવ કૃપા રહેશે। નંબર 1, ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો, તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવશે। નંબર 2, ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડાં પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો। આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો। નંબર 3, માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયા મંત્રનો 108 વાર જાપ કરો। નંબર 4, દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળ કાકડીની માળા ચડાવો, તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે। નંબર 5, શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મીય શ્રી શ્રી ઓમ નમઃ મંત્રનો 108 વાર જાપ કરો, તેનાથી તમારી પ્રગતિ થશે। નંબર 6, શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો, પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો। નંબર 7, જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો શુક્રવારની સાંજે ઘીની 5 જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો, તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે। નંબર 8, જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કંકુ નાખો। હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે। નંબર 9, જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો, ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે। નંબર 10, શુક્રવારના દિવસે 5 કે 7 કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થશે, તેનાથી તમારી બધી જ મનોકામના પૂરી થશે।